આજે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં મુથુટ ફાઇનાન્સની વાત કરીએ. પરિણામ ખૂબ જ સારા રહ્યા છે અને ત્યારબાદ આજે સ્ટોકમાં 10%ની તેજી છે. એફએનઓનો ટોપ ગેનર આજના દિવસમાં સ્ટોક બનતો દેખાયો છે. આ ઉપરાંત ખાસ કરીને જ્યુબિલન્ટ ફૂડ સારા પરિણામ બાદ અહીંયા પણ 2%ની તેજી આજે તમને જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું. ઇન્ફોસિસ આજે સમાચારની અંદર છે. ઓસ્ટ્રેલિયાના વેરસન ગ્રુપના અધિગ્રહણ કર્યું છે અને એની સાથે જ આજે નિફ્ટીનો ટોપ ગેનર પણ બની ગયો છે અને ઓવરઓલ આજે આઈટી સ્ટોક્સમાં પણ ખરીદદારી જોવા મળી રહી છે. આ ઉપરાંત એન્ડ્યોરન્સ ટેકના પરિણામ આવ્યા. પરિણામ બાદ સ્ટોક 2% જેટલો આજે તમને વધતો દેખાયો છે. વિશાલ મેગામાર્ટના પરિણામ આવ્યા. સારા પરિણામો હતા. ત્યારબાદ લગભગ સ્ટોકમાં 4%ની તેજી આજે તમને જોવા મળી. આ ઉપરાંત દીપક નાઇટ્રાઇટના પણ પરિણામો આવ્યા. અહીંયા પરિણામ થોડાક નબળા રહ્યા છે. ત્યારબાદ સ્ટોકમાં આજે 4%નો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ફાઇઝરના પરિણામો આવ્યા. પરિણામ બાદ 7%ની તેજી સાથે સ્ટોક આજે કામકાજ કરી રહ્યો છે અને સૌથી છેલ્લે શેલ્બી હોસ્પિટલના પરિણામ આવતા દેખાયા કે જ્યાં આગળ થોડું નરમાશ સાથેનો કામકાજ આજે જોવા મળી રહ્યું છે. તો આ બધા સ્ટોક પર આજે ખાસ નજર રાખવાની.